હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 7 અને 8 સપ્ટેમ્બરના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. હવે તમે જોઈ તો લીધું કે ડીવાયએસઓની પેપરની ક્વોલિટી કેવી હતી અને કેટલા વિદ્યાર્થીઓ હતા, રાઈટ? જે હસમુખભાઈ પટેલે જે ઇનજસ્ટિસ કર્યું છે વિદ્યાર્થીઓ સાથે, એ તો કોઈ ભૂલશે નહીં, કોઈ સ્ટુડન્ટ, રાઈટ? કારણ કે એમણે જે પણ કર્યું છે એ એકદમ એમનું અમાનવીય કૃત્ય છે કે આટલા બધા વરસાદમાં પરીક્ષા લેવી વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ છતાં પણ એ ખરેખર એક બહુ જ કેવું અમાનવીય રીતે લીધેલું. એક ના તો કોઈ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ નથી, એ કોઈ જ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ નથી, ના તો એમને વિદ્યાર્થીઓની પડી છે, એમને ફક્ત એમના અહમની જ પડી છે. એટલું એમણે કાલે પુરવાર કર્યું છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે એક્ઝામ આપવાથી, મોટા ભાગના, રાઈટ? એટલે એમણે જે પણ કર્યું છે એ તો ખોટું કર્યું છે. ચલો હવે શું થઈ શકે? ખરેખર તો એક વાત છે કે ટીવી વાળાએ પણ એમની આ બે જવાબદારી ભર્યું પગલું બતાવવું જોઈએ, પરંતુ બે જવાબદાર પગલા પ્રત્યે કોઈ જ અવાજ નથી ઉઠાવતું. તમારે જ તમારા માટે અવાજ ઉઠાવવો પડશે અને એમનું આ બે જવાબદારી ભર્યું અમાનવીય પગલું કૃત્ય કહેવાય છે, માફ પણ ના કરી શકાય જેને. કેટલા બધા વિદ્યાર્થીઓએ મસ્ત મજાની તૈયારી કરી હતી અને બધા ફક્ત ને હેવી રેઇનના કારણે વંચિત રહી ગયા અને તંત્રએ એલર્ટ આપ્યું હતું, હે ને? તો પણ હવે પણ આપણે કશું કરી શકીએ એમ નથી ને, રાઈટ? શું કરી શકીએ? આવા તુગલકી માણસો આવે, રીલ મેન ઓફ જીપીએસસી, કશું ના કરી શકીએ. તો કઈ નહીં, ચાલો આપણે આપણા કરંટ ઉપર હવે નવી પરીક્ષા ઉપર ધ્યાન આપીશું, રીલ મેન ઓફ જીપીએસસી ને જઈ છોડીને. આજે આપણો પ્રથમ પ્રશ્ન છે. ગુજરાતને લગતા પ્રશ્નો હોય એટલે હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય, યાદ રાખજો. તો ગિફ્ટ સિટીમાં નેશનલ મોબિલિટી સમિટ 2025 નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? ઓપ્શન એ જીએસઆરટીસી, ઓપ્શન બી એસબીઆઈ, ઓપ્શન સી ગૃહ મંત્રાલય, ઓપ્શન ડી એક પણ નહીં. ઓપ્શન અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જીએસઆરટીસી, રાઈટ? એટલે શું થાય પૂરું નામ? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોઓપરેશન. એ તો તમને ખ્યાલ જ હશે, બરાબર? એની થીમ શું હતું? તો એક્સલરેટિંગ ફ્યુચર મોબિલિટી, ગ્રીન ઇન્ટિગ્રેટેડ એન્ડ ડિજિટલી ડ્રાઈવ, રાઈટ? આ કોન્ફરન્સમાં પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને તેની નવી તકો માટેની ચર્ચા કરવામાં આવી હતી. જીએસઆરટીસીએ એસબીઆઈ સાથે કરાર કર્યા છે એના માટે, જેનાથી ટકાઉ પરિવહનને વધુ વેગ મળશે. તેમજ અહીં ઈ ગવર્નન્સ મેગેઝિનનો વિશેષાંક પણ લોન્ચ કરવામાં આવ્યો છે. અને તમને સિમ્પલ એમ પણ પૂછી શકે છે વિધાન બનાવીને કે એસબીઆઈ સાથે જીએસઆરટીસીએ કોની સાથે કરાર કર્યા, કઈ બેંક સાથે કરાર કર્યા છે, બરાબર? એ પણ પૂછાઈ શકે છે. હવે એ સિવાય એક અગત્યનો પ્રશ્ન બીજો, યક્ષ 72 નો મેળો ક્યાં યોજાય છે? તો યક્ષ 72 નો મેળો અમદાવાદ, વડોદરા, કચ્છ કે ભરૂચ? બોલો. અમદાવાદ, વડોદરા, કચ્છ કે ભરૂચ? બોલો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી કચ્છ, બરાબર? ભારત સરકારના સેવા અને સુશાસન ગરીબ કલ્યાણ મેળાના 11 વર્ષના પોષણ જાગૃતતા માહ અંગે દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવની માહિતી લાવતી સિદ્ધિઓની ઝાંખી કરાવતું કર્યું છે, બરાબર? પછી નેક્સ્ટ, આમાં ખાલી એટલું સિમ્પલ આપું છે, વન લાઇનર ક્યારેક. શિક્ષક દિવસ નિમિત્તે ભારતમાંથી 45 શિક્ષકોનું સન્માન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ભારતભરમાંથી કયું છે, બરાબર? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, શિક્ષણ મંત્રી કે ગૃહમંત્રી? બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. સોરી, શિક્ષણ મંત્રી ઉપર ટીક થઈ ગયું છે, ત્યાં નથી જવાનું ભાઈ. રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ, એમના દ્વારા. શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 5 સપ્ટેમ્બર 2025 શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરના
45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા છે. એમાંથી ગુજરાતના 5 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ભારતનું બાયો ઇકોનોમીમાં 2030નો લક્ષ્યાંક કયો છે? તો ઓપ્શન એ $300 બિલિયન, ઓપ્શન બી 165.7 મિલિયન, $100 બિલિયન કે એક પણ નહીં. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન એ $300 બિલિયન. 25 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે BioE3 નીતિ આપણે એના વિશે ચર્ચા કરેલી છે, રાઈટ? અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર માટે બાયોટેકનોલોજીની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યુવાનો માટે એ ચેલેન્જ શરૂ કરી હતી, જે દેશના પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડરી નેટવર્કનો પણ પ્રારંભ કર્યો હતો. એના મુખ્ય 4 ક્ષેત્ર છે. કયું? પેટા વિજ્ઞાન ક્ષેત્ર, દરેક પેટા ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્ર, નવીનતા અને ટકાઉપરામાં ભારતની શક્તિને પ્રતિબિંબિત કરે છે. મુખ્ય રાજ્ય કેટલા 2024નો ડેટા છે, બરાબર? ટકાઉ આમાં બાયો ક્ષેત્રે, બરાબર? તો સૌથી વધારે મહારાષ્ટ્રનું છે, પછી કર્ણાટકનું, પછી તેલંગાણાનું અને ચોથા નંબરે ગુજરાતનું. યાદ રાખજો. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે? કોણે હાલમાં રાજીનામું આપ્યું છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી ફીજી, ઓપ્શન ડી એક પણ નહીં. અહીં આવશે આપણો જવાબ ઓપ્શન એ જાપાન. એથિકલી એવી રીતે કહેવાયું છે કે અમેરિકાને લીધે એમનું જાપાનનું રાજીનામું આપવું પડ્યું છે. બરાબર, એવું કહેવાય છે. એમના પીએમ નું નામ શું છે? તો શિગેરુ ઇશિબા. તેમણે કયા શાસક? લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ના છે. અને એવું કે ખાલી એમણે રીઝન એવું આપ્યું છે કે વિભાજન ટાળવા માટે આ રાજીનામું આપ્યું છે, પરંતુ બેકગ્રાઉન્ડમાં કહેવાય છે કે અમેરિકા તેની પાછળ ટ્રમ્પ કારણભૂત છે. હવે આપણે કેમ અગત્યનું છે? તો હાલમાં જ જીકા સાથે એટલે જાપાનની કંપની સાથે આપણે પ્રોજેક્ટ કરેલો છે. ચાલો જોઈ લઈશું. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીના હેઠળ PERG પ્રોજેક્ટ વર્કશોપ ક્યાં યોજાયો? ઓપ્શન એ સાબરકાંઠા, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી બનાસકાંઠા, ઓપ્શન ડી કચ્છ. તો અહીંયા પર શું જવાબ આવશે? ઓપ્શન એ સાબરકાંઠા. બરાબર. સાબરકાંઠા ખાતે ઉત્તર ગુજરાતના વન વિભાગના ફિલ્ડ સ્ટાફ તથા વન અધિકારીશ્રીઓ માટે PERG વર્કશોપ યોજાયો હતો. પૂરું નામ પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત, જેમાં મેનગ્રુવ ગ્રાસલેન્ડ, વેટલેન્ડ અને ફોરેસ્ટ ઇકોસિસ્ટમ વિકાસ, માનવ અને પ્રાણીના સંઘર્ષ અને કામગીરીનો સમાવેશ થાય છે. બરાબર. હવે PERG કમિટીના ચેરમેન કોણ છે? મેમ્બર RM દેસાઈ. એની સાથે સાથે IUCN, TERI ટેરી અને સંસ્થાઓના રિસોર્સ પર્સન તેમજ ક્લાઇમેટ ચેન્જ એડવાઇઝર શ્રી શ્વેતલ શાહ તથા અન્ય વન્ય અધિકારીઓ શ્રી હાજર રહ્યા હતા. યાદ રાખજો. બરાબર. આ ટેરીનું પૂરું નામ શું છે? ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. યાદ રાખજો. બરાબર. TERI નું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ ડે ફોર ક્લીન એર ફોર બ્લુ સ્કાય કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આપણે સીધો આન્સર ઉપર જ આવી જઈશું. ઓપ્શન એ અહીંયા તમે ઓપ્શન જ નથી લખ્યું. 7 સપ્ટેમ્બર આવશે. બરાબર. શું આવશે? 7 સપ્ટેમ્બર. યાદ રાખજો. અહીંયા હું તમને પીડીએફમાં સુધારી દઈશ. અહીંયા ઓગસ્ટ ખોટું લખાયું છે. 7 ઓગસ્ટ તો ભાલા ફેંક દિવસ ઉજવાય છે. બરાબર. અને મહારાષ્ટ્રમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે. 7 ઓગસ્ટ કયો દિવસ? તો ફરીથી 7 ઓગસ્ટ ભાલા ફેંક દિવસ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે. 7 સપ્ટેમ્બર કયો દિવસ? તો ઇન્ટરનેશનલ ડે ફોર ક્લીન એર ફોર બ્લુ સ્કાય.
ક્લિયર થઈ ગયું? હવે તમારે એટલું યાદ રાખી લેવાનું છે. પછી કેમ શરૂ કરવામાં આવે છે? તો હવાની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશથી 2020થી પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો. રેસિંગ ફોર એર આ વર્ષની થીમ છે. રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ ક્યારે ઉજવાય છે? 7 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બર. જો 7 સપ્ટેમ્બરનો દિવસ ક્લિયર થઈ ગયો. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ રાષ્ટ્રીય. પછી 2 સપ્ટેમ્બર તો નારિયેળ દિવસ. 4 સપ્ટેમ્બર અહીંયા રાષ્ટ્રીય વન્યજીવ દિવસ. બરાબર, તો તમારા દિવસો ક્લિયર થઈ ગયા. હવે અહીંયા શું આવશે? ઓપ્શન બી, વાંચે ગુજરાત રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ 6 સપ્ટેમ્બરથી ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે ગુજરાતના મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વાંચે ગુજરાત અભિયાન 2010માં શરૂ કર્યું હતું. આ તમારી માહિતી, પ્રૂફ બી આવી ગઈ. બરાબર. હવે ભારતનું પ્રથમ ગ્લોબલ પીપીએ કોન્ક્લેવ કોણે લોન્ચ કર્યો? ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? હાલમાં જ યોજાયું હતું. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી નાગપુર, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ ખાતે. હવે પીપીએચ શું છે તો જોઈ લઈએ. ગ્લોબલ પોસ્ટમોર્ટમ હેમોફેરિક કોન્ક્લેવ 2 દિવસ માટે યોજવામાં આવ્યું છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ડિલિવરી દરમિયાન જે એક્સ્ટ્રા બ્લડથી લોસથી જે મૃત્યુ થાય છે એને દૂર કરવા. બરાબર. એટલે તમે એમ કહી શકો કે માતૃરક્ષાને ધ્યાનમાં રાખવા માટે ઉજવવામાં આવ્યું છે. હવે આજનો આપણો છેલ્લા પ્રશ્ન તરફ આવી જઈશું. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 2 સપ્ટેમ્બર, ઓપ્શન બી 7 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર કે એક પણ નહીં. હવે તમને ખ્યાલ હશે આપણે કાલે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. કેવું તો રાષ્ટ્રીય. તો ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે? 5 ઓક્ટોબર. તો આપણે જવાબ પર શું લખી દઈશું? અહીંયા ઓપ્શન મેં તમને કરાવી દીધું નહીં? હા. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન સી, એટલે કે 8 સપ્ટેમ્બર, આજના રોજ. બરાબર. પ્રથમવાર ઇન્ટરનેશનલ લિટરસી ડે 1967માં ઉજવાયો હતો. પ્રોમોટિંગ લિટરસી ઇન ધ ડિજિટલ એરા આ વર્ષની થીમ છે. બહુ જ અગત્યનું છે દિવસો, તો યાદ રાખજો. તેમજ આ દિવસે વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે પણ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હેલ્ધી એજિંગ હતી. બરાબર. અને એ દિવસ 1951થી ઉજવવામાં આવે છે. હવે તમને લાગતું હોય કે મેં ખરેખર ખૂબ મહેનત કરીને તમને કરાવ્યું છે, તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ખરું ને ફ્રેન્ડ્સ? અને હવે નવી પરીક્ષાની નવી તૈયારી શરૂ કરી દેજો. કારણ કે હસમુખભાઈ કઈ ફરીથી પરીક્ષા લેશે નહીં. બરાબર. એમણે રોકી શકતા હતા, એમના હાથમાં સત્તા હતી, બધું જ હતું, પરંતુ એ માણસ ફક્ત જિદ્દી છે અને રીલ મેન ઓફ ગુજરાત છે. એ ફક્ત ને ફક્ત અમાનવીય વ્યક્તિ છે કે જેને ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા નથી, પોતાના અહમ સાથે લેવા દેવા છે. અને ખરેખર આવા બે જવાબદાર માણસે રાજીનામું આપવું જોઈએ. જ્યારે તંત્ર એલર્ટ ઉપર હોય ત્યારે એક્ઝામ લેવી ને એ મૂર્ખામી કહેવાય. કોઈ વિદ્યાર્થીને કંઈક થયું હોત ને ત્યારે ખબર પડતી એમને કે કેટલું ખોટું પગલું છે. પરંતુ પદ આવે ને એટલે માણસને મદ બી ચડી જાય છે. એ આમણે બતાવ્યું છે. સોરી ટુ સે, મારે આ ચેનલ ઉપરથી આ માધ્યમથી આવું ના કહેવું જોઈએ, પણ એમણે મજબૂર કર્યા છે. એવા હજારો વિદ્યાર્થીઓ હશે કે જેણે ખૂબ બધી તૈયારી કરી હશે અને એમના કારણે ફક્ત ને ફક્ત એમના અમાનવીય તુગલકી નિર્ણયને કારણે માણસો વંચિત રહી ગયા. તો એમણે ખરેખર રાજીનામું આપવું જોઈએ, પોતાની બેજવાબદારી સ્વીકારીને કે આ રીતના લોકોને વંચિત કરી દીધા છે એક્ઝામ આપવાથી. ઇવન લોકો જે પહોંચ્યા છે ને મુસીબતે 5 મિનિટ લેટ, એ લોકોને પણ એન્ટ્રી નથી મળી. અરે તમે કેમ આવી રીતના ઇન્સેન્સિટિવ, આટલો વરસાદમાં તમે પરીક્ષા યોજો છો ને, એ જ ખોટું હતું. અને ઉપરથી જે પહોંચ્યા છે ના પહોંચ્યા એ તો બરાબર છે, ચાલો,
પણ જે પહોંચ્યા છે એટલી બધી મુસીબતોનો સામનો કરીને તમે 5 મિનિટ ચલાવી નથી શકતા? કેવા માણસ છો તમે? તમે માણસના નામ પર શું છો? ખરેખર વિદ્યાર્થી મિત્રોની જે એક્ઝામ બગાડી છે ને તમે, એમને સપનું રોળ્યું છે ને, એના માટે તમને ક્યારેય વિદ્યાર્થી માફ નહીં કરે. તમારે રાજીનામું આપવું જોઈએ. છોડો, ચલો ફ્રેન્ડ્સ, રજા લઈશું હવે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.